હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાનો શીરો બનાવીશું, જેના વગર શિવરાત્રિ અધૂરી છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ શક્કરિયાના શીરાને એકદમ એક નવી જ ટ્રીક સાથે બનાવીશું. શક્કરિયાની મીઠાશ પણ જળવાઈ રહે અને શક્કરિયાને બાફવાની, ચાળવાની કે છાલ ઉતારવાની ઝંઝટ કર્યા વગર ફક્ત 10 જ મિનિટમાં આપણે આ શક્કરિયાના શીરાને બનાવીને તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં. તો મહાશિવરાત્રિની બધા જ મિત્રોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. તો ચાલો મિત્રો, આપણે શક્કરિયાનો શીરો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા 2 મોટી સાઇઝના શક્કરિયા લઈ લીધેલા છે. વજનથી જોઈએ તો લગભગ મેં અહીંયા 400 ગ્રામ જેટલા શક્કરિયા લઈ લીધેલા છે. તો સૌથી પહેલાં આપણે શક્કરિયાની છાલને આવી રીતે પિલરની મદદથી હટાવી લઈશું અને તેનો આવી રીતે થોડો ઉપરનો ભાગ અને થોડો નીચેનો ભાગ કાઢી લેશું અને તેને તરત જ આપણે પાણી ભરેલા વાસણમાં રાખી દઈશું. તેવી જ રીતે આપણે બીજા શક્કરિયાની છાલને પણ ઉતારી લેશું અને તેને પણ આપણે સીધું પાણીમાં જ રાખી દઈશું, જેથી કરીને કાળું ના પડે. શક્કરિયાને જો આપણે બાફીને તેમાંથી છાલ કાઢીએ તો થોડી તકલીફ થતી હોય છે. તો આજે આપણે આ એકદમ નવી જ રીત સાથે શક્કરિયાનો શીરો બનાવવા જઈ રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે શક્કરિયાની છાલ ઉતાર્યા પછી બધા જ શક્કરિયાની આવી રીતે લાંબી લાંબી ચીરીઓ કરી દેવાની છે, તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો. તો હવે આપણે તે ચીરીઓમાંથી એકદમ નાની નાની સાઇઝના ટુકડા કરી લઈશું. રફલી ટુકડા કરવાના છે, તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે બધા જ શક્કરિયામાંથી નાના નાના ટુકડા કરી લઈશું. જેમ બને તેમ આપણે શક્કરિયાના એકદમ નાના જ ટુકડા કરીશું અને એકદમ પતલા જ ટુકડા કરીશું. તો હવે મેં બધા જ શક્કરિયામાંથી તમે જોઈ શકો છો એકદમ પતલા પતલા ટુકડા કરી લીધેલા છે. તો તેને આપણે ફરી પાછા પાણીમાં જ ઉમેરી દઈશું, જેથી કરીને તે કાળા ના પડી જાય. તો હવે આપણે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે 3 ચમચી જેટલું દેશી ઘી ઉમેરી દઈશું અને ઘીને આપણે સરસ રીતે મેલ્ટ થવા દઈશું અને ગરમ થવા દઈશું. ઘી ગરમ થઈ જાય એટલે હવે આપણે જે શક્કરિયાને સમારીને રાખેલા હતા તે શક્કરિયાને પાણીમાંથી કાઢીને સીધા જ આપણે કઢાઈમાં, એટલે કે ઘી ઉમેરેલું છે તે કઢાઈમાં આવી રીતે ઉમેરી દઈશું. જેવી રીતે આપણે શાક વઘારતા હોય તેવી જ રીતે આપણે કઢાઈમાં શક્કરિયાના ટુકડાને ઉમેરી દેવાના છે અને સ્પેચ્યુલાની મદદથી આપણે હલાવીને બધા જ શક્કરિયાના ટુકડાને ઘીથી કોટ કરી લઈશું. અને હવે આપણે કઢાઈનું ઢાંકણ બંધ કરીને તેને 2 થી 3 મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું અને 2 થી 3 મિનિટ પછી ફરી પાછું આપણે હલાવીને બધા જ શક્કરિયાના ટુકડાને ઉપર નીચે કરી લઈશું, જેથી કરીને બધા જ શક્કરિયા સરખી રીતે ચડી જાય અને ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ રાખીશું. ત્યાર પછી ફરી પાછું આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું અને જ્યાં સુધી આપણા શક્કરિયા થાય છે ત્યાં સુધી આપણે એક દૂધ બનાવીને તૈયાર કરી લઈશું. દૂધ બનાવવા માટે આપણે એક પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું. તેમાં 1 કપ દૂધ ઉમેરી દઈશું. મેં અહીંયા 400 ગ્રામ શક્કરિયા સાથે 1 કપ દૂધ લીધેલું છે અને હવે આપણે તેમાં થોડા કેસરના તાતણા ઉમેરી દઈશું અને 1.4 કપ જેટલી કાજુ, બદામ અને પિસ્તાની કતરણને ઉમેરી દઈશું અને સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી દૂધને થવા દઈશું. દૂધમાં એક ઉભરો આવી જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આપણું દૂધ બનીને તૈયાર થઈ ગયું છે. આ બાજુ આપણે શક્કરિયાને પણ જોઈ લઈશું, ખોલીને હલાવીને તેને ઉપર નીચે કરી લઈશું. આપણા શક્કરિયા હજુ થોડા કાચા છે, તો ફરી પાછું તેને ઢાંકીને 1 થી 2 મિનિટ જેવું થવા દઈશું અને 1 થી 2 મિનિટ પછી આપણે જોશું. હાથની મદદથી આવી રીતે દબાવીએ તો તમે જોઈ શકો છો આપણા શક્કરિયા એકદમ બફાઈ ગયા છે. તો હવે આપણે પાઉંભાજી મેશરથી બધા જ શક્કરિયાને સરસ રીતે મેશ કરી દઈશું. શક્કરિયાનો ટુકડો ના રહી જાય તેવી રીતે આપણે બધા જ શક્કરિયાને પાઉંભાજી મેશરથી એકદમ સરસ રીતે મેશ કરી લેવાના છે.
અને હવે આપણે તેમાં 1.3 કપ જેટલી ખાંડ ઉમેરીશું। મેં અહીંયા થોડી ખાંડ બચાવીને રાખેલી છે। જો તમને જરૂર લાગે તો ઉમેરવાની। શક્કરિયામાં પોતાની જ મીઠાશ હોય છે, તો શક્કરિયા ગળ્યા હોય તો ઓછી ખાંડ ઉમેરવાની। તમારા સ્વાદ પ્રમાણે તમારે ખાંડ અહીંયા ઉમેરવાની છે। તો હવે આપણે જે દૂધ તૈયાર કરીને રાખેલું હતું તે બધા જ દૂધને આપણે શક્કરિયાની અંદર ઉમેરી દઈશું અને સ્પેચ્યુલાની મદદથી સરસ રીતે હલાવતા જઈને દૂધને શક્કરિયામાં મિક્સ કરી દઈશું। અને હવે આપણે હાઈ ફ્લેમ પર ગેસ ઉપર 1 થી 2 મિનિટ જેવું શક્કરિયાને થવા દઈશું, તો તે આવી રીતે ઘટ થવા લાગશે। તો આ સ્ટેજ પર આપણે તેમાં 1 મોટી ચમચી ભરીને ઘી ઉમેરી દઈશું। આ સ્ટેજ પર ઘી ઉમેરવાથી શક્કરિયાના શીરાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। તો ઘી ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે, પણ ઘી ઉમેરવાથી સ્વાદ ખૂબ જ સરસ આવશે। તો હવે આપણે ઘી સાથે શક્કરિયાને સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને આવો ઘટ આપણો શીરો થાય એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે। તો તેને આપણે સર્વિંગ બાઉલમાં આવી રીતે કાઢી લઈશું, ગરમા ગરમ સર્વ કરીશું। તો હવે આપણે શીરાની ઉપર આવી રીતે થોડી કાજુ બદામ પિસ્તાની કતરણને ભભરાવી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવો આપણો શક્કરિયાનો સ્વાદિષ્ટ શીરો બનીને તૈયાર થઈ ગયો છે। શક્કરિયાને તમે બાફીને શીરો બનાવો તો ખૂબ જ વાર લાગતી હોય છે અને બહુ જ ઝંઝટ થતી હોય છે, પણ જો ફ્રેન્ડ્સ તમે આ રીતે શક્કરિયાનો શીરો બનાવશો તો ફક્ત 10 જ મિનિટમાં ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને એકદમ સ્વાદિષ્ટ પણ બનશે। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રીતે શક્કરિયાનો શીરો આ શિવરાત્રી પર જરૂરથી ટ્રાય કરજો। તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોમાં ક્યાંય પણ તમને હાઇપનું બટન દેખાઈ જાય તો મારા વિડીયોને હાઇપ પોઈન્ટ આપવાનું પણ ચૂકશો નહીં। તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ।